વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે વેદ ક્લાસમાં એક નવા ચેપ્ટર સાથે એક નવા વિડીયોમાં મળ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? યુનિટમાં NET અને AIPMTમાં પૂછાઈ ગયેલા દાખલા. આજે આપણે જોવાના છે સુરેખ પથ પર ગતિ, એટલે કે વન ડાયમેન્શનમાં AIPMT અને NETના પૂછાઈ ગયેલા દાખલા. આપણે ચાલુ કરતા પહેલા હું તમને એક વાત કહી દઉં છું કે વેદ ક્લાસ NET 2021 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્રેશ કોર્સ ચાલુ કરવા જઈ રહી છે. તેના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં છું. શું છે, 2021ના નીટના વિદ્યાર્થીઓ માટે આપણે એક ઓનલાઈન ક્રેશ કોર્સ શરૂ કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર નવા છે અને જેને વેદ ક્લાસ વિશે માહિતી નથી, એને જણાવી દઉં કે વેદ ક્લાસ આખા ભારતમાં અત્યારે 200થી પણ વધારે સ્કૂલ યુઝ કરે છે વેદ ક્લાસની સર્વિસીસ, અને 10,000થી પણ વધારે સ્ટુડન્ટ પણ એમાં જોઈન થયેલા છે. હવે તમને કહી દો કે વેદ ક્લાસની એપ્લિકેશનની ફીચર્સ શું આવે છે. એક તો આપણે ક્રેશ કોર્સમાં રોજે 3 કલાકનું લાઈવ લેક્ચર લેવાના છીએ. ત્રણેય સબ્જેક્ટનું 1-1 કલાકનું રોજનું ડેઈલીનું એક લાઈવ લેક્ચર થશે. હવે જે લેક્ચર લેવાય તેના ઉપરથી રોજે એક એક્ઝામ ક્રિએટ થશે, એટલે કે DPP ટેસ્ટ ક્રિએટ થશે. તે તમારે રોજે જે ચેપ્ટર ચાલ્યું હોય તે ચેપ્ટરની DPP દેવાની રહેશે, અને વીકમાં એક વખત ફૂલ ટેસ્ટ લેવામાં આવશે 720 માર્ક્સની. હવે બીજી વસ્તુ, જો કોઈકને વિદ્યાર્થીને થિયરીની જરૂર હોય અને જાતે પણ થોડી ઘણી પ્રેક્ટિસ કરવા માંગતા હોય, તે બધી ફેસિલિટી આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. હવે તમે જે એક્ઝામ આપો છો તેની બધાનું તમને ડિટેલ રિપોર્ટ સેક્શન મળશે. તમને બધાની સબ્જેક્ટ વાઇઝ અને ઇવન ચેપ્ટર વાઇઝ પણ રિપોર્ટ મળશે, જેનાથી તમને ખબર પડે કે તમારું કયું ચેપ્ટર વીક છે, તો તમે એમાં થોડુંક વધારે ધ્યાન આપી શકો. ઓકે, તો નીટના ક્રેશ કોર્સમાં તમને મટીરિયલ શું આપવામાં આવશે? એક તો જે આપણે લાઈવ લેક્ચર લઈએ છીએ, કોઈ કારણસર જો તમારે લેક્ચર ચૂકાઈ ગયો હોય તો તમને એનું રેકોર્ડિંગ પણ મળી જશે, તો તમે બીજી વખત એને રેફર પણ કરી શકવાના છો. એની પછી જોઈએ કે લાઈવ લેક્ચર્સમાં જે આપણે ભણાવીએ છીએ તેની લેક્ચર નોટ્સ મળશે, જે તમારા રિવિઝન માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. હવે જોઈએ કે જે DPP અને વીકલી ટેસ્ટ લે છે તે પણ તમને PDF ફોર્મેટમાં મળી જશે. એમાં તમને આન્સર કી અને ડિટેલ સોલ્યુશન બધું જ તમને આપવામાં આવશે, તો એ તમે જાતે યુઝ કરી શકો છો આગળના રેફરન્સ માટે. પછી જોઈએ કે આપણે આ વેદ ક્લાસનો ક્રેશ કોર્સ શરૂ ક્યારે કરવાના છીએ. આપણે 15 માર્ચ 2021થી આ ક્રેશ કોર્સની શરૂઆત કરવાના છીએ, અને 31 માર્ચ 2021 સુધી આ ક્રેશ કોર્સ તદ્દન ફ્રી રહેશે. ત્યાં સુધી તમારે કોઈ પણ ફીસ ભરવાની રહેશે નહીં. અને આપણે આ ક્રેશ કોર્સ નીટની એક્ઝામ જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે આનું નીટનું રિવિઝન કરવાના છીએ. જેમ તમને અત્યારે ખબર પડી છે કે અત્યારે ન્યૂઝ આવ્યું છે કે 1 ઓગસ્ટ 2021ના નીટની એક્ઝામ લેવાની છે, તો આપણે આખા 5 મહિના સુધી આપણે નીટનો ક્રેશ કોર્સ ભણશું અને પછી એનું રિવિઝન પણ કરીશું. ચાલો, તો આ વેદ ક્લાસની પ્રાઇસ શું છે? એપ્લિકેશનની અત્યારે ક્રેશ કોર્સની પ્રાઇસ છે 10,000 રૂપિયા. પરંતુ જો તમે 31 માર્ચ 2021 પહેલાં જો પેમેન્ટ કરતા હો અને વેદ નીટ તમને જે સ્ક્રીન ઉપર કોડ દેખાય છે તે કોડ યુઝ કરશો, તો તમને 60% ડિસ્કાઉન્ટ મળશે. એટલે માત્ર તમને 4,000 રૂપિયામાં ક્રેશ કોર્સ પડશે. 4,000 રૂપિયામાં શું મળશે તમને શોર્ટમાં કહી દઉં. એક તો રોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર હશે, ડેઈલી DPP આવશે, વીકલી ટેસ્ટ આવશે, થિયરી વાંચી શકશો, આખો રિપોર્ટ સેક્શન આવશે. બધી જ વસ્તુ તમને માત્ર ને માત્ર 4,000 રૂપિયામાં મળશે. ઓકે, તો તમે વેદ ક્લાસમાં તમને એપ્લિકેશનમાં જોડાવું કઈ રીતે? તેના માટે તમારે વેદ ક્લાસની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તેના માટે તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં વેદ ક્લાસ સર્ચ કરો. વેદ ક્લાસ સર્ચ કરશો એટલે તમને આ પ્રકારની નીટ 2021 ક્રેશ કોર્સની એપ્લિકેશન દેખાશે. તે ડાઉનલોડ કરી નાખો. અને હજી પણ જો તમને કોઈ ડાઉટ હોય કે તમારે વધારે ઇન્ક્વાયરી કરવી હોય, તો અમારો હેલ્પ ડેસ્ક નંબર છે, તમે આના ઉપર કોલ કરી તમારે જે પણ પૂછવું હોય તે પૂછી શકો છો. ઓકે, હવે આપણે કામ કરતા હતા તેના ઉપર જઈએ. શું કરતા હતા? સુરેખ પથમાં નીટમાં પૂછાઈ ગયેલા દાખલા આપણે ગણવાના છે. તો તમારી સ્ક્રીન પર અત્યારે જે દાખલા દેખાય છે ત્યાં જે આપણે આજના લેક્ચરમાં તેનું સોલ્યુશન કરવાના છીએ. તો ટોટલ આજે આપણે 15 દાખલા ગણવાના છીએ. તો વધારે સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. દાખલા નંબર 1 થી. શું કીધું છે આમાં? એક સુરેખ પથ પર નિયમિત પ્રવેગ એટલે કેવો થાય? અચળ પ્રવેગ થાય ને, થી કાર ગતિ કરે છે. કારના બે બિંદુ P અને Q પાસે પસાર થતા તેનો વેગ અનુક્રમે 30 અને 40 કિલોમીટર પ્રતિ કલાકનો છે.
તો પી અને ક્યુની જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વેગ કેટલો છે? જો શું કીધું, દાખલા તરીકે આપણે દોરી નાખીએ, અહીંયા પી અને ક્યુ બિંદુ લઈ લઈએ, અહીંયા પી બિંદુ, અહીંયા વેગ કીધો છે આપણને 30, અહીંયા વેગ કીધો છે આપણને 40. તો આનું મધ્ય બિંદુ જ્યાં આવે ત્યાં આપણે વેગ કેટલો છે તે ગોતવાનો છે. તો આના માટે એક શોર્ટકટ સૂત્ર છે, તે તમારે યાદ રાખવાનું રહેશે. શું આવે? v બરાબર √ vp સ્ક્વેર પ્લસ vq સ્ક્વેર બાય 2. આ સૂત્ર મૂકશો તો તમારે ડાયરેક્ટ જવાબ આવી જશે. ચલો મૂકીએ. ચલો vp 30, 900, આ 40 એટલે 1600 ભાગ્યા 2, તો આ કેટલું થશે? √ 2500 ભાગ્યા 2. ચાલો, તો 2500 નો વર્ગમૂળ 50, તો 50 ભાગ્યા √2, તો આને બીજું શું લખાય? 25 √2 કિલોમીટર પ્રતિ કલાક આવે, કિલોમીટર પ્રતિ અવર. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, 25 √2 કિલોમીટર પ્રતિ કલાક. હવે જોઈએ દાખલા નંબર 2. મુક્ત પતન કરતા પદાર્થે ચોથી અને પાંચમી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. તો કઈ કીધું? ચોથી અને પાંચમી, તો શું થાય? nth સેકન્ડ થાય ને. તો n સેકન્ડ માટે આપણને સૂત્ર ખબર છે. શું આવે? dn બરાબર u પ્લસ a/2 2n માઇનસ 1. આ શેના માટેનું સૂત્ર છે? nમી સેકન્ડમાં કાપેલું અંતર. જો મુક્ત પતન કર્યો, શું કર્યો છે? મુક્ત પતન એટલે ઉપરથી પદાર્થને આમ છૂટો મૂકી દીધો છે, તો એનો શરૂઆતનો વેગ કેટલો હશે? 0. તો આમાંથી dn કેટલું થઈ જશે? a/2 2n માઇનસ 1. હવે શું કીધું છે? ચોથી અને પાંચમી સેકન્ડનો ગુણોત્તર લેવાનો છે, તો આપણે લખીએ d4/d5 બરાબર a/2, 4 એટલે 2 ટાઈમ્સ 4 માઇનસ 1. બીજામાં શું છે? આપણે અહીંયા a/2. પાંચમી સેકન્ડ તો 2 ગુણ્યા 5 માઇનસ 1, તો આ તો કેન્સલ થઈ જાય. 4 દુ 8 માઇનસ 1 7, 5 દુ 10 માઇનસ 1 9. તો આપણો જવાબ શું આવશે? 7/9. ઓપ્શન નંબર એ. હવે જોઈએ દાખલા નંબર 3. એક કારે કાપવામાં કુલ અંતરનું પહેલું અડધું અંતર 40 ની ઝડપે અને બાકીનું અડધું અંતર 60 ની ઝડપે કાપે છે, તો સરેરાશ ઝડપ ગોતવાની છે. સરેરાશ ઝડપના દાખલા ઘણી વખત નીટમાં પૂછાઈ ગયેલા છે, તો આપણે જોઈએ. ચાલો, તો સરેરાશ ઝડપ સૂત્ર શું થાય બોલો? કોઈ પણ સરેરાશ લઈએ તો શું થાય? કુલ અંતર છેદમાં કુલ સમય. તો કુલ અંતર છેદમાં આવશે આપણો કુલ સમય. ચાલો, કુલ અંતર પહેલા d/2, દાખલા કે ધારી લો કે આ અંતર d છે, તો અડધું એટલે d/2 અંતર કાપે, અને પછી પાછું બાકીનું અડધું એટલે પાછું d/2. તો ટોટલ અંતર કેટલું થાય? d થશે ને. હવે કુલ સમય, સમય તો આપણને આપેલો નથી, પણ વેગ આપેલો છે, તો શું થાય? v બરાબર આપણને ખબર છે શું થાય? d/t લખે તો t બરાબર શું લખાય? d/v લખાય ને. તો પેલું અડધું અંતર એટલે એના માટે અંતર કેટલું છે? d/2. એના માટેનો વેગ 40 ભાગ્યા 40 પ્લસ બીજું અડધું એટલે ફરીથી d/2. એના માટેનો વેગ આપણને આપેલો છે 60, તો 60. જો d કોમન નીકળીને કેન્સલ થઈ જશે, તો શું થશે? 60 અને 40 નો લસા લઈ લો, તે ઉપર વહી જશે, 2 પણ ઉપર જશે, તો 2 ગુણ્યા 40 ગુણ્યા 60 એ શું છે? 60 પ્લસ 40. આના માટે એક શોર્ટકટ સૂત્ર પણ છે. શું છે? 2v1 v2 છેદમાં v1 પ્લસ v2. આ સૂત્ર તમે મૂકો તો પણ તમારે જવાબ આવી જશે. પણ સૂત્ર ક્યારે મૂકવાનું ખાસ ધ્યાન રાખવાનું? સમાન અંતરાલમાં કાપેલું અંતર હોય ત્યારે. ચાલો શોધી લઈએ આપણે. ચાલો, તો 2 40 60 છેદમાં 100, તો 1 0 અહીંયા 1 0 અહીંયા, 6 ચોક 24 દુ 48. આપણો જવાબ શું આવશે? 48 કિલોમીટર પ્રતિ અવર. ઓપ્શન નંબર સી. હવે જોઈએ દાખલા નંબર 4. એક કાર 200 મીટર જેટલું અંતર કાપે છે. પહેલું અડધું અંતર 40 ની ઝડપથી અને બાકીનું અડધું અંતર v ની ઝડપથી કાપે છે. તો કારની સરેરાશ ઝડપ 48 હોય તો v નું મૂલ્ય કેટલું થાય? તો આગળના દાખલા જેવો જ આવ્યો ને. આમાં આપણે સરેરાશ આપી દીધી ને,
બીજી ઝડપ ગોતવાની કીધી છે. તો ચાલો આ વખતે આપણે શોર્ટકટ સૂત્રના મદદથી ગોતીએ. તો વી એવરેજ સમાન અંતર હોય તો શોર્ટકટ સૂત્ર મેં તમને હમણાં શું કીધું? 2 ટાઈમ્સ v1 v2 છેદમાં v1 પ્લસ v2 આવું થાય ને. ચાલો વી એવરેજ આપેલી છે આપણને 48, v1 આપણને આપેલું છે 40, v2 આપણે ગોતવાનું છે v છે તો 40 પ્લસ v. ચાલો બંને બાજુ પહેલાં થોડું કેન્સલ કરી નાખીએ. તો આ 24 દુ 48, 6 ચોક 24 ને 6 ચોક 24 એટલે અહીં 6 આવશે. સોરી 6 ચોક 24 4 કેન્સલ થાય ને તો 6 આવે. ચલો ગુણાકાર કરી નાખો. 6 ચોક 24 240 પ્લસ 6v તો અહીંયા આવશે 10v. આ બાજુ આવે તો 4v બરાબર 240 તો v બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક. આપણો જવાબ શું આવશે? 60. સેમ ટુ સેમ આપણે આગળનો દાખલો જેવું જ છે ને. ઓકે, હવે જોઈએ આપણે દાખલા નંબર 5. એક બસ પ્રથમ ત્રીજા ભાગનું અંતર 10ની ઝડપથી, બીજું ત્રીજા ભાગનું અંતર 20ની ઝડપથી અને બાકીનું ત્રીજા ભાગનું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ, ફરીથી સરેરાશ ઝડપ. ચાલો મૂકો વી એવરેજ. આ વખતે આપણે ડાયરેક્ટ લઈએ. ચલો ત્રીજા ભાગનું એટલે ડી કુલ હોય તો શું થાય? d/3 પ્લસ d/3 પ્લસ d/3. ચલો સમય v બરાબર d/t તો t બરાબર d/v. ચલો એ પ્રમાણે મૂકીએ આમાં. તો d/3 અંતર એનો વેગ કેટલો આપ્યો છે? 10 પ્લસ અહીંયા d/3 એનો વેગ 20 પ્લસ ફરીથી d/3 એનો વેગ છે 60. ચલો d/3 કોમન કાઢીને કેન્સલ થઈ જાય તો ઉપર શું વધશે? 3. અહીં શું વધશે? 1/10 પ્લસ 1/20 પ્લસ 1/60. ચાલો ફોર એક્ઝામ્પલ 60 લસા લઈએ તો છેદનો છેદ તો ઉપર વહી જશે તો આપણે ઉપર લખ નાખીએ 3 ગુણ્યા 60. તો અહીંયા 6 આવશે, અહીંયા 3 આવશે અને અહીંયા 1. તો 3 ગુણ્યા 60 છેદમાં 6 ને 3 9 ને 1 10 તો 6 તરી 18. તો આપણો જવાબ શું આવશે? 18 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર એ. હવે જોઈએ દાખલા નંબર 6. કયો આલેખ એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી? તો બધા આપણને વેગ વિરુદ્ધ સમયના આલેખ આપેલા છે. તો ઓપ્શન નંબર બી જોજો. કોઈ એક સમય લઈ લો તો કોઈ એક સમય એક પદાર્થના કેટલા વેગ આપ્યા છે? 2 વેગ. એ વસ્તુ શક્ય થાય? ન થાય. એક સમય પદાર્થના 2 વેગ હોઈ શકે નહીં. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. એક સમય પદાર્થના બંને વેગ હોઈ શકે નહીં. હવે જોઈએ આપણે દાખલા નંબર 7. ટાવરની ટોચ પરથી મુક્ત કરવામાં આવેલ પદાર્થે છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે તો ટાવરની ઊંચાઈ કેટલી હશે? ચાલો આપણે ટાવર દોર નાખીએ અહીંયા. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ટાવર દોર નાખીએ. થોડોક બાંગો તાંગો જાય છે. ટાવર એવો હશે, બાંગો તાંગો જતો હશે. ચાલો આની ઊંચાઈ આપણે લઈ લઈએ. આપણે h ઊંચાઈ લઈ લઈએ. કેટલી છે? ટાવરની ઊંચાઈ આપણને h આપેલી છે એવું લઈ લે. છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે. ફોર એક્ઝામ્પલ લઈ લે કે આ છે આપણે છેલ્લી 2 સેકન્ડ ઉપરથી મૂકે છે ને તો છેલ્લી 2 સેકન્ડ નીચે આવશે તો આ કેટલું થઈ જાય? ફોર એક્ઝામ્પલ આખું t સેકન્ડ હોય તો આ કેટલું થાય? t - 2 સેકન્ડ આવું થાય ને. તો જો આ અંતર આપણને આપેલું છે કેટલું? 40. કેટલું આપ્યું છે? 40. તો ઉપરનું કેટલું હોય આ અંતર? h - 40 હોય ને. કેટલું હોય? h - 40. ચાલો આખાનો સમય આપણે કેટલો લીધો છે? t લીધો છે. ચાલો ઊંચાઈ આપણને ખબર છે h બરાબર શું થાય? ut પ્લસ હાફ at સ્ક્વેર. જો મુક્ત કરેલો છે, કેવો કરેલો છે? મુક્ત. શરૂઆતનો વેગ કેટલો આવશે? 0. તો આની ઉપર આપણે h બરાબર શું લખાય? હાફ. મુક્ત કરે ગુરુત્વ પ્રવેગ લાગે gt સ્ક્વેર. હવે ખાલી એટલા માટે મૂકો, h - 40 માટે મૂકો તો શું થશે? બીજું સૂત્ર h - 40 બરાબર શું થાય? હાફ. સેમ ટુ સેમ g. પણ સમય કેટલો થઈ ગયો એના માટે? t - 2 સેકન્ડ. તો t - 2 નો વર્ગ. h અહીં આપણને ખબર છે શું આવે? હાફ gt સ્ક્વેર. મૂકી દો ચાલો અહીંયા.
હાફ GT સ્ક્વેર માઇનસ 40 બરાબર હાફ G T માઇનસ 2 નો વર્ગ. જો G નું મૂલ્ય 10 હોય તો હાફ G એટલે 5, આ 5, આ 5 અને આ 5 એટલે 8 પંચા 40. તો અહીં શું વધશે હવે? T સ્ક્વેર માઇનસ 8. ચલો આનું સાદુરૂપ આપી દો. T સ્ક્વેર માઇનસ 40 પ્લસ 4. T સ્ક્વેર કેન્સલ. તો 40 ના બધા જતું 40 બરાબર 12. તો T બરાબર કેટલું આવશે? 3 સેકન્ડ. તો આપણે શું ગોતવાનું છે? ટાવરની ઊંચાઈ. તો આ સૂત્રમાં મૂકી દો ચાલો. તો h બરાબર શું થાય? હાફ G એટલે 10 અને T સ્ક્વેર એટલે 3 નો વર્ગ. શું લખાય? 3 નો વર્ગ લખ નાખીએ. ચાલો 5 9 પંચા 45 મીટર. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી 45 મીટર. દાખલા નંબર 8. એક પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે. જો સ્થિર અવસ્થા એટલે શરૂઆતનો વેગ 0. તમને જે રકમ વાંચતા જાઓ એટલે જે વસ્તુ આવતી જાય ને તે ત્યાં લખતી જવાની એટલે તમને આગળ કામમાં આવે. ચોથી અને ત્રીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. આવો દાખલો તો આપણે હમણાં જોઈ ગયા ને. શું સૂત્ર આવે છે? dn બરાબર u પ્લસ a/2 2n માઇનસ 1. તો જો પ્રવેગ સરખો હોય, શરૂઆતનો વેગ 0 છે, તો dn કોના સમપ્રમાણમાં છે? 2n માઇનસ 1. ચલો મૂકી દો. d4/d3. ચલો 4. તો 2 ટાઈમ્સ 4 માઇનસ 1, 2 ટાઈમ્સ 3 માઇનસ 1, 4 દુ 8 માઇનસ 1 7, 3 દુ 6 માઇનસ 1 5. તો જવાબ શું આવશે આપણો? ઓપ્શન નંબર એ 7/5. ચલો હવે જોઈએ દાખલા નંબર 9. સુરેખ પથ પર ગતિ કરતા કણનું સ્થાન સમય સાથે આ મુજબ બદલાય છે. આપણે અહીં લખી નાખીએ. x બરાબર t³ માઇનસ 6t સ્ક્વેર પ્લસ 3t પ્લસ 4. જ્યારે પ્રવેગ શૂન્ય હોય તો પહેલા તો પ્રવેગ ગોતવો પડે ને, પછી એને શૂન્ય કરીએ કે ને, ત્યારે વેગ ગોતવાનો છે. ચાલો પહેલા અંતર આપ્યું, વેગ ગોતવું છે. તમને ખબર પડે શું કરવાનું થાય? બોલો. v બરાબર dx/dt. વિકલન કરવાનું થાય ને. કરો વિકલન. શું થાય? ઘાત આગળ 1 ઘાત ઓછી તો 3t સ્ક્વેર માઇનસ 2 આગળ એટલે 6 દુ 12 1 ઘાત ઓછી 1 3t નું 3 અચળનું વિકલન 0. તો વેગ મળી ગયો. હવે પાછું પ્રવેગ ગોતી ચાલો. તો ફરીથી વિકલન કરવું પડે. શું આવે? dv/dt. ફરીથી ઘાત આગળ 1 ઘાત ઓછી 6t માઇનસ 12 આ તો 0 થઈ જાય. તો શું કીધું છે? પ્રવેગ 0 થાય તો પ્રવેગને કરી નાખો 0. તો શું મળશે આપણને? સમય મળે ને. શું થશે? 6t બરાબર 12. તો t બરાબર કેટલો હશે? 2 સેકન્ડ. હવે સમય આપણને મળી ગયો 2 સેકન્ડ ને પ્રવેગ શું થશે? શૂન્ય થશે. તો એ સમય આપણે શું ગોતવાનું છે? વેગ. તો 2 સેકન્ડ આપણે વેગના સૂત્રમાં મૂકી દઈએ ચાલો. તો વેગ બરાબર શું થાય? 3 2 નો વર્ગ માઇનસ 12 2 પ્લસ 3. તો 4 તરી 12 માઇનસ 24 પ્લસ 3. તો એક તો માઇનસ 12 પ્લસ 3 માઇનસ 9. તો આપણો જવાબ શું આવશે? માઇનસ 9 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન નંબર ડી. હવે જોઈએ દાખલા નંબર 10. ગતિમાન કણ માટે સ્થાનાંતર સમયનો આલેખ આપણને આપેલો છે. તો કયા બિંદુ આગળ વેગ ઋણ હોય? જો આલેખ ઉપરથી હું તમને કહી દઉં, બે વસ્તુ મળે. એક આલેખનો ઢાળ મળે અને બીજું મળે ક્ષેત્રફળ. તો ઢાળનું મૂલ્ય શું હોય? ઢાળ આપણને આપે d/t, y/x. હું હંમેશા આપે y/x અક્ષ. તો d/t આપણને શું આવશે? v એટલે કે વેગ આવશે. અને ઢાળનું બીજું સૂત્ર આપણને ખબર છે શું આવે? tan θ. તો ચાલો આપણને તો એક ગ્રાફ આપ્યો છે. તેમાં ઢાળ કઈ રીતે ગોતો? સ્પર્શકની દિશામાં હોય ને. ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. તો આપણે એક બીજા વડે દર્શાવી દઈએ. દાખલા કે આ C બિંદુ છે તો આમાં ઢાળ આ રીતનો હશે. આમાં ઢાળ આપણે આ રીતનો હશે. આમાં નીચે તરફ જાય છે એટલે આમાં આ રીતનો હશે અને આમાં ઉપર તરફ જાય છે ફરીથી એટલે આમાં આ રીતનો ઢાળ હશે. તો જો ઢાળ આપણે ક્યાં લઈએ છીએ? ધન x અક્ષ સાથેનો ખૂણો. તો જો આમાં થીટા કેવો આવશે? ધન આવશે. કેવો આવશે? અહીં થીટા ધન આવશે ને. અહીંયા 0,
અહીંયા જો થીટા કેવો આવશે, અહીંયા એક્સ અક્ષ સાથેનો ખૂણો લઈએ આમ તો જો 90 ગ્રેટર ધેન કેવો આવશે, 90 ડિગ્રી આવશે. તો ગ્રેટર ધેન 90 બીજું ચરણ, તો બીજા ચરણમાં ટેન થીટા કેવું હોય, ઋણ હોય. તો ઈ બિંદુ આગળ શું થશે, આપણે ઈ બિંદુ આગળ ટેન થીટા કેવું આવશે, નેગેટિવ. એનો મતલબ શું થયો, વેગ કેવો આવશે, નેગેટિવ. તો આપણો જવાબ શું આવશે, કયા બિંદુ આગળ વેગ નેગેટિવ આવે, ઈ બિંદુ આગળ. ઓપ્શન નંબર ડી આવશે. ચાલો હવે જોઈએ દાખલા નંબર 11. એક કાર નિયમિત પ્રવેગથી આલ્ફા ગતિ કરે છે. અમુક સમય પછી આ પ્રવેગ લાગે છે અને ત્યારબાદ બીટા જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થઈ જાય છે. તો આ માટેનો કુલ સમય ટી હોય તો કારે મેળવેલો મહત્તમ વેગ. તો આ તમારે એઝ અ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું રહેશે. આપણે અહીંયા એક વખત તારવી લઈએ, પણ તમને આગળ કોઈ દાખલા આની ઉપરથી પૂછાય તો તમારે એઝ અ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું, તો તમને તારવણીનો એટલો સમય બચી જશે. ચાલો આપણે દોરી લઈએ. એના માટે પહેલા આકૃતિ એક દોરી લઈએ. આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. તો પ્રવેગ શું થાય, એનો ઢાળનું મૂલ્ય શું આપે, પ્રવેગ આપે ને. જો અચળ નિયમિત પ્રવેગ છે, પેલા આલ્ફાથી ગતિ કરે, દાખલા કે આલ્ફાથી આ રીતે ગતિ કર્યું, પછી બીટાના પ્રતિ પ્રવેગ છે એટલે પછી નીચે આવશે અને સ્થિર થઈ જાય છે, આવું થાય. તો આ મૂલ્ય આલ્ફા, આ બીટા, અહીંયા શું આવશે, મહત્તમ વેગ થયો ને, તો આ બિંદુ કેવું હશે, વી મેક્સ 0. ચાલો અહીં નીચે લઈ લઈએ. ચલો મેં તમને શું કીધું હમણાં, બે વસ્તુ આપે ને, શું આપે આલેખમાંથી, બે વસ્તુ. બીજી વસ્તુ શું આવે, ક્ષેત્રફળ આવે. તો જો વી વિરુદ્ધ ટી નો આલેખ, ક્ષેત્રફળ, તો વી ઇન્ટુ ટી શું થાય, અંતર થાય. તો દાખલા કે આ અંતર આપણે લઈ લઈએ D1, આ અંતર D2, આના માટેનો સમય આપણે લઈ લઈએ T1, આના માટેનો T2. કુલ સમય આપણને આપેલો છે T. ઓકે, તો ચાલો અહીંયા આપણને જો શરૂઆતનો વેગ ખબર છે, અંતિમ વેગ ખબર છે, પ્રવેગ ખબર છે. સૂત્ર કયું લાગે, v બરાબર u પ્લસ at. ચલો અંતિમ વેગ v max બરાબર u, શરૂઆતમાં 0, એ આલ્ફા છે, આ છે T1. ચાલો બીજા માટે મૂકો આની આ જ વસ્તુ, તો અંતિમ કેટલો થશે 0 આમાં. એના માટે પ્રારંભિક v max છે, પ્રવેગ બીટા છે પણ કેવો છે, પ્રતિ પ્રવેગ એટલે કેવો લેવાનું થશે, ઋણ. તો માઇનસ બીટા T2. ચાલો તો પણ આપણે લાવવાનું છે એમાં છે ટી ના સ્વરૂપમાં લાવવાનું છે. તો બધા ઓપ્શનમાં ટી આપ્યું છે, તો આપણને ખબર છે કુલ સમય ટી કેટલો હોય, T1 પ્લસ T2. તો આપણે T1 ને T2 ગોતવાનું થશે ને. ચાલો આમાંથી T1 ને T2 ગોતીએ. તો T1 બરાબર શું થશે અહીંયા, v max બાય આલ્ફા. આમાંથી T2 બરાબર શું થશે, v max બાય બીટા. ચાલો બંને વસ્તુ આપણે આમાં મૂકી દઈએ, મૂકો ચાલો. તો v max બાય આલ્ફા પ્લસ v max બાય બીટા બરાબર t. v max ગોતવાનો છે, ચાલો કરતા બનાવો v max ને. તો t બરાબર v max, તો અહીંયા આવશે 1 અપોન આલ્ફા, અહીંયા આવશે 1 અપોન બીટા. ચાલો તો જો v max ગોતવાનું છે, તો પેલા અહીંયા આમનામ લસા લઈ લઈએ પહેલા. ચાલો v max આલ્ફા બીટા લસા થશે, તો અહીંયા શું આવશે, આલ્ફા પ્લસ બીટા. તો v max કેટલું થાય, આલ્ફા બીટા છેદમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ટી. તો ઓપ્શન કયો આપેલો છે આપણને, ઓપ્શન નંબર ડી, આલ્ફા બીટા ટી અપોન આલ્ફા પ્લસ બીટા. પણ જેમ મેં તમને પહેલા કીધું તેમ આને આપણે એઝ અ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 12. જમીનથી 5 મીટર ઊંચાઈ આવેલા નળમાંથી એક સરખા સમયમાં અંતરાલમાં ટીપા પડે છે. ચાલો આપણે એક નળ દોર નાખીએ. નળ તો જોયો છે ને બધા ઘરે, પાણી નળ આ રીતનો હોય ને, કળ આપેલી હોય, ફેરવે એટલે નળ ખુલે. ચાલો નળમાંથી ટીપા પડે છે, શું કરે છે, ટીપા પડે છે, તો આ રીતના ટીપા હોય. ચાલો ત્રીજું ટીપું નળમાંથી છૂટે ત્યારે પહેલું ટીપું જમીન પર પડે છે, શું છે. આ દાખલા કે થર્ડ ટીપું હોય તો પહેલું ટીપું ક્યાં છે, દાખલા કે અહીંયા જમીન છે, તો અહીંયા શું હશે, અહીંયા આપણે પહેલું ટીપું છે, કયું છે, ફર્સ્ટ. તો પહેલા અને ત્રીજાની વચ્ચે શું હોય, બીજું હોય ને કંઈક. તો અહીંયા આપણે શું હોય છે, એક બીજું ટીપું આવી ગયું છે, સેકન્ડ ટીપું. ચાલો
તો બીજું ટીપું ખાલી જગ્યા મીટર ઊંચાઈએ છે, એટલે બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈએ છે તે ગોતવાનું છે. તો આપણે આ નળની ઊંચાઈ આપણે આપી દીધી, આ ઊંચાઈ કેટલી આપેલી છે 5 મીટર. તો જો આપણે જોઈ લઈએ કે પહેલું ટીપું જમીન ઉપર પોગે ત્યારે કેટલો સમય લાગે. જો ઉપર તો મુક્ત પતન થતું હોય, શરૂઆતનો વેગ કેટલો લેવાનો થાય 0. તો ચાલો આપણે શું ગોતવાનું છે સમય. તો ઊંચાઈનું સૂત્ર શું આવે ut પ્લસ હાફ at સ્ક્વેર. પ્રારંભિક વેગ 0 એટલે આ મૂલ્ય 0. તો ઊંચાઈ આપણને આપેલી છે 5, હાફ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ લાગે ને 10 t સ્ક્વેર. તો આ 5 5 5 કેન્સલ, તો 1. તો t બરાબર કેટલું આવશે 1 સેકન્ડ. ચલો આપણને ખબર પડી ગઈ કે ટીપું નીકળ્યા પછી 1 સેકન્ડે ડાયરેક્ટ જમીન ઉપર આવશે. પણ ત્યાં લગી જો ત્રીજું ટીપું નીકળી જાય છે. તો જો અહીંયા આપણને એક વસ્તુ આપે છે, એક સરખા સમયના અંતરાલમાં ટીપા પડે છે. તો બે ટીપા પડવા વચ્ચેનો સમય કેટલો હશે 0.5 સેકન્ડ હશે ને. શું હશે આટલો સમય અને આટલો સમય કેટલો હોય 0.5 સેકન્ડ. 0.5 સેકન્ડ આખો સમય કેટલો થાય 1 સેકન્ડ. તો ચાલો બીજું ટીપું અહીંયા કેટલું અંતર કાપ્યું છે 0.5 સેકન્ડ સમય સુધી કાપ્યું ને. તેના માટે સેમ ટુ સેમ સૂત્ર મૂકો. ચાલો h બરાબર હાફ gt સ્ક્વેર, હાફ g10 સમય 0.5 એટલે 1/2 નો વર્ગ થાય ને. તો જો 5 ભાગ્યા 4 એટલે આપણે આવશે 1.25 મીટર. પણ જો આ અંતર 1.25 ક્યાંથી આવ્યું નળથી આવ્યું ને. કેટલું આવ્યું આ 1.25 ક્યાંથી આવ્યું નળથી આ અંતર આવ્યું. પણ આપણે શું કરવાનું કીધું જમીનથી કેટલું ઊંચાઈ હશે આખું 5 છે તો નીચેનું કેટલું હોય જમીનથી કેટલું હોય 5 માઇનસ 1.25 3.75. ખાસ રકમ વાંચવાની, જે તમને પૂછવું હોય તે જ વસ્તુ જોવાની. તો આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી 3.75 મીટર. હવે જોઈએ દાખલા નંબર 13. પદાર્થનો પ્રવેગ બીટી મુજબ વધે છે. ગણી નાખીએ v બરાબર બીટી. પ્રવેગનું સૂત્ર આપી દીધું બીટી. પદાર્થ ઉગમ બિંદુથી v0 ઝડપથી ગતિ કરે છે. એટલે શરૂઆતમાં વેગ કેટલો છે v0 છે. તો t સમયમાં કાપેલું અંતર શોધવાનું છે. અંતર ગોતવાનું છે. પ્રવેગ આપ્યો છે. શું કરવું પડે સંકલન. પ્રવેગનું સંકલન કરીએ તો વેગ મળે, વેગનું સંકલન કરીએ તો અંતર મળી જાય. ચાલો મૂકીએ. વેગ ગોતો તો શું થાય સંકલન adt. ચલો કરો સંકલન. સંકલન bt dt. સંકલન ઘાત વધારો ઘાત છેદમાં તો શું થાય bt સ્ક્વેર બાય 2 પ્લસ સંકલનનો અચળાંક c v. શું કીધું જો ઉગમ બિંદુ બાજુ v0 ઝડપથી ગતિની શરૂઆત કરે છે. એટલે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વેગ કેટલો હશે v0 હશે. ચાલો ઈ પદ આપણે અહીંયા મૂકીએ તો વેગ v0 થાય t0 એટલે આ પદ તો 0 થઈ ગયું c. તો c નું મૂલ્ય કેટલું આવશે v0. ચાલો હવે નવું સમીકરણ આપણે વેગનું કેટલું થયું bt સ્ક્વેર બાય 2 પ્લસ v0. ચાલો હવે પાછું આપણે શું ગોતવાનું છે અંતર. ફરીથી સંકલન કરો. ચાલો સંકલન bt સ્ક્વેર બાય 2 પ્લસ v0 dt. ચલો ઘાત વધારો ઘાત છેદમાં bt નો ઘન છેદમાં 3 એટલે 3 દુ 6 પ્લસ v0t પ્લસ c. આવું થાય. પણ જો શરૂઆતમાં ઉગમ બિંદુ આગળ શરૂઆતનું અંતર કેટલું હોય 0 હોય ને. શું થાય ઉગમ બિંદુ આગળ શરૂઆતનું અંતર આવશે આપણે 0. ચાલો મૂકો તે વસ્તુ. તો x ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે t ઇઝ ઇક્વલ ટુ 0 આગળ. તેના ઉપરથી આપણને c કેટલો મળશે અહીંયા હવે 0 મળશે. તો આપણા અંતરનું સૂત્ર શું થશે bt ક્યુબ બાય 6 પ્લસ v0t. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી v0t પ્લસ 1/6 bt ક્યુબ. હવે જોઈએ દાખલા નંબર 14. h ઊંચાઈથી પદાર્થ પ્રારંભિક વેગ 0 થી છોડતા જમીન ઉપર 3 ના વેગથી પડે છે. શરૂઆતનો વેગ 0 એટલે u બરાબર 0 કરી નાખીએ અને નીચેનો વેગ 3 છે. સમાન દળ ધરાવતા બીજા પદાર્થને 4 નો પ્રારંભિક વેગ, આ એનો
પ્રારંભિક વેગ છે આના માટે હવે 4. તો જમીન પર વેગ કેટલો થાય એટલે જમીન પર વેગ આપણે કેટલો હોય તે ગોતવાનું છે. તો આપણને ખબર છે પ્રારંભિક વેગ ખબર છે, અંતિમ વેગ આપણે ઊંચાઈ આપી છે. કઈ સૂત્ર લાગે? v² - u² બરાબર 2ad. ચાલો મૂકો. હાલો હવે આપણને કીધું છે પહેલા માટે લઈએ અંતિમ વેગ 3 એટલે 9 માઇનસ પ્રારંભિક વેગ 0, 2 પ્રવેગ g લાગે, મુક્ત પતન કરેલો છે ને, છોડેલો છે. હાલો હવે આપણે જોઈએ d અંતર દાખલ h ઊંચાઈ આપેલી છે. બીજા માટે લ્યો ચાલો, અંતિમ આપણે ગોતવાનું છે એટલે v² આવશે. પ્રારંભિક એના માટે 4 એટલે 4 નો વર્ગ 16, 2 પ્રવેગ g, ઊંચાઈ તો એની જ આપેલી છે h. ચલો બંનેનો જો બંને આ બાજુ સરખા છે તો સામસામેની બાજુ સરખાવીએ કે તો શું થશે? v² - 16 બરાબર 9. તો v બરાબર v² બરાબર 25. તો v બરાબર શું આવશે? 5 કિલોમીટર પ્રતિ કલાક. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે આજના લેક્ચરનો છેલ્લો દાખલો, દાખલા નંબર 15. એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને 20 સેકન્ડમાં 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે. તો એણે કેટલું અંતર કાપ્યું હશે? મતલબ 0 થી 144 ની ઝડપ થાય ત્યાં લગી અંતર કેટલું કાપ્યું છે? પણ જો આપણે મીટરમાં ગોતવાનું કીધું છે, આપણને વેગ આપ્યો છે કિલોમીટર પ્રતિ કલાકમાં. તો ખાસ જોવાનું, આ વસ્તુ આપેલી હોય ત્યારે હું પહેલા તો એકમ ફેરવવાના, પછી આપણે દાખલાની શરૂઆત કરવાની. ચલો ફેરવીએ આપણે. 144 ગુણ્યા 1000 છેદમાં 3600, તો આ બે કેન્સલ. 36 ગુણ્યા 4 એટલે આવશે આપણે 40 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે કીધું છે 20 સેકન્ડમાં એટલો થાય. છે ને પ્રારંભિક વેગ આપણને સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ 0 આપેલો છે. તો પહેલા સૂત્ર પ્રવેગ ગોતી લઈએ, v બરાબર u પ્લસ at ઉપરથી. જો અંતિમ વેગ આપણને ખબર છે કેટલો છે? 40. શરૂઆતમાં 0, પ્રવેગ આપણને ખબર નથી. કેટલા સેકન્ડમાં થાય છે? 20 સેકન્ડમાં. તો ગુણ્યા 20, તો પ્રવેગ કેટલો આવશે આના ઉપરથી? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે અંતર ગોતવાનું છે. મૂકો અંતરનું સૂત્ર, d બરાબર ut પ્લસ હાફ at². પ્રારંભિક વેગ 0, ચાલો તો આ પદ 0, તો શું આવશે? હાફ. પ્રવેગ 2 મેળો, સમય 20 સેકન્ડ, તો 20 નો વર્ગ 400. આપણો જવાબ શું આવશે? 400 મીટર. ઓપ્શન નંબર બી. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી વેદ ક્લાસની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે પહેલા અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખે અને નોટિફિકેશન આઇકોન ઉપર ક્લિક કરી નાખે. કેમ કે નીટને લગતી જે પણ લેટેસ્ટ માહિતી છે તમને તે આ ચેનલ ઉપરથી જોવા માટે મળશે. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. તમને નેક્સ્ટ લેક્ચર માટે થોડાક દાખલા આપણે જે રીતે કરીએ છીએ એ રીતે તમને અહીંયા આપેલા છે, તે તમે જાતે ટ્રાય કરજો. ન આવડે તો આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ગણવાના છીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર સુધી ગુડ બાય.